ફરી એક વખત જનતાએ મોંઘવારીની માર સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં છે તે ફરી એક વખત વધારો કરાયો છે। ત્યારે પેટ્રોલ પંપ ઉપર ઉપસ્થિત વાહન ચાલકો શું કહી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું। કાકા, આપનું નામ? પ્રિયેશભાઈ। શું કહેશો, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે, એક નાગરિક તરીકે આપનું શું માનવું? ભાવ વધારો કરવામાં નથી આવ્યો, આ ખાલી ખોટી અફવાઓ છે। આજે ડીઝલ અને ભાવમાં 3 રૂપિયા જેટલો વધારો ના, આજે ભાવ વધારો થયો છે એનો ખ્યાલ નથી। તો સાંભળ્યું હશે કેટલાક વાહન ચાલકોને ભાવ વધારો થયો છે તેનો ખ્યાલ પણ નથી, પરંતુ આપણે જણાવી દઈએ કે પેટ્રોલની અંદર અંદાજિત 2.99 અને ડીઝલ ઉપર 3.9 રૂપિયા પૈસા જેટલો જે વધારો છે તે કરવામાં આવ્યો છે। સુરતના પેટ્રોલ પંપ ઉપર આ પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે અહીં ભાવ વધારો ઝીકાયો છે, ત્યારે વાહન ચાલકો શું કહી રહ્યા, શું કહેશો, કેટલો ભાવ? अभी तो मैंने एक्चुअली पता ही नहीं किया कितना, लेकिन कुछ रेट तो बढ़ा, 106 रुपये हो गए हैं। पहले कुछ 94 ही था, 13 रुपये बढ़ा है, तो रेट तो ज़्यादा ही हो गया है पेट्रोल का। કુલ જે આવકમાં તો વધારો નથી એ થઈ રહ્યો, પરંતુ જે પ્રમાણે દરેક વસ્તુઓ પર ચીજ વસ્તુઓ પર ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે જે આમ નાગરિકની છે તે કમર તૂટી પડી છે। અન્ય વાહન ચાલક જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, આપનું નામ? ભૂપેન્દ્રભાઈ। શું કહેશો, ભાવ વધારો થયો છે ખ્યાલ? ભાવ વધ્યો એ બહુ તમને દુઃખ લાગે છે, ભાવ વધવો નહીં જોઈએ આટલો બધો ને। આ સરકારના જમાનામાં અમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે, અગાઉની સરકારમાં લાઈનમાં ઊભું નહીં રહેવું પડતું હતું। કુલ મહિલાઓ પણ ઉપસ્થિત છે। બેન, ભાવ વધારો થયો છે પેટ્રોલમાં, સામાન્ય નાગરિકને આ ભાવ વધારો કઈ રીતે? એકચ્યુઅલી મને બહુ ખબર નથી, પણ અઘરું પડે સામાન્ય નાગરિકને। કે ભાવ વધારો થયો છે ખ્યાલ? નહીં, નથી ખ્યાલ। આપે જે પ્રમાણે સાંભળ્યું હશે કે કેટલાક વાહન ચાલકોને હજી ખ્યાલ પણ નથી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં આજથી ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। જે પેટ્રોલના ભાવ જે નજીવા દર હતા તે પેટ્રોલના ભાવમાં આજે ભાવ વધારો થયો છે, અને આ પ્રમાણે જનતાએ ફરી એક વખત છે તે મોંઘવારીની માર સહન કરવાનો વારો છે તે અહીં આવ્યો છે। આપને જણાવી દઈએ કે વૈશ્વિક સ્તર ઉપર જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે છે તે અહીં ભાવ વધારા કરવામાં આવ્યો હોવાનું એક મૂળ કારણ પણ છે તે હાલ માનવામાં આવી રહ્યું છે। ત્યારે અન્ય વાહન ચાલક જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? બાલુભાઈ રણછોડભાઈ પટેલ। બાલુભાઈ, શું કહેશો, આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે ખ્યાલ? 3 રૂપિયા વધ્યા તો સામાન્ય જ કહેવાય, એમ કંઈ નહીં કહેવાય। આજે તમે બિસ્કિટનું પેકેટ લેવા જાઓ તો 5 રૂપિયાની નીચે નહીં મળે, એમ તો 3 રૂપિયામાં શું થાય? કંઈ નહીં થાય। બીજા યુરોપિયન દેશો છે, ફ્રાન્સ, જર્મની, સ્વીડન, ઇંગ્લેન્ડ, બધા દેશોમાં તો માર્ચ મહિનાથી પૈસા વધી ગયા, 60%, 70%, 80%। ઇન્ડોનેશિયા છે, આ 3 રૂપિયા તો કંઈ જ ના કહેવાય એમ। સામાન્ય જનતા માટે આ ભાવ વધારો કઈ ના, કંઈ જ નહીં કહેવાય। આજે તમે બિસ્કિટનું પેકેટ લેવા જાઓ તો 5 રૂપિયાનું મારે ઓછામાં ઓછું, 3 રૂપિયામાં શું આવે? તો કેટલાક લોકોને ભાવ વધારો નથી નડી રહ્યો તે વાત જાતે લોકો કહી રહ્યા છે। યંગસ્ટર શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? આર્ય મહેતા। અરે, ખ્યાલ છે પેટ્રોલ ડીઝલના ભાવ? ખ્યાલ તો છે, એટલે પેટ્રોલ ભરાવા આવ્યા છે, એટલે હમણાં બહુ કહે છે ઘરે તે ઓછું ફરો, પેટ્રોલનો ભાવ વધી ગયો છે। હવે જોઈએ શું કેવું આગળ થાય છે, એટલે ઇલેક્ટ્રિક વધવાની છે, ભાવ બી વધશે એનો, એટલે ઓછું કરવું પડશે પેટ્રોલ યુઝ જેમ કે, એટલે પેટ્રોલના વાહનનો ઉપયોગ ઓછો કરશો? હા, ઓછો જ કરવો પડે, કેમ કે પેટ્રોલ વધે છે અને શોર્ટેજ થશે ખોટે, એટલે બધાનું ચાલવાનું વધી જશે, ઇલેક્ટ્રિકની ભાવો બધા વધી જશે, બીજું તો કંઈ નહીં। ભાવ વધારો સામાન્ય નાગરિકને કઈ રીતે? શું કહો છો? સોરી? જે ભાવ વધારો થયો છે તે આમ નાગરિકને કેટલું સહન કરવું? નુકસાન તો છે જ, હવે બધાને હવે બસીસ યુઝ થશે ગવર્મેન્ટની, એમાં ઓછું થશે, એટલે તકલીફ તો થવાની જ છે બધાને। કુલ સામાન્ય નાગરિકને તકલીફ તો પડવાની જ છે। કાકા, આપનું નામ? ગિરીશભાઈ। શું કહેશો, આજે પેટ્રોલ ડીઝલના ભાવો વધ્યા છે, લોકોનું શું માનવું છે? એક વાહન ચાલક આમ આદમીને તો મુશ્કેલી જ છે। કાલે બી 1.5 કલાક પેટ્રોલ પંપ ઉભો રહ્યો, પણ પેટ્રોલ પડી ગયો એટલે પાછો ચાલ્યો ગયો, અત્યારે પાછો 15 મિનિટથી તડકામાં ઊભો રહેલો છે। આ હતા સુરતવાસીઓ અને વાહન ચાલકો
કેટલાક લોકોને જે ભાવ વધારો છે તે સામાન્ય લાગી રહ્યો છે, તો કેટલાક લોકોને આ ભાવ વધારો કમરતોડ ભાવ વધારો છે તે લાગી રહ્યો છે. સામાન્ય વ્યક્તિએ પેટ્રોલ ભરાવવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે જે પેટ્રોલ ડીઝલના ભાવ અંદાજિત 100 રૂપિયા સુધી પહોંચી ચૂક્યા છે. ત્યારે આ પેટ્રોલના ભાવ વધારા પાછળનું જે કારણ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ છે તે માનવામાં આવી રહી છે. પરિસ્થિતિ કેટલા સમયમાં સુધરશે અને શું પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી ઘટાડો થશે કે કેમ, તે આશા સૌ વાહન ચાલકો સેવી રહ્યા છે. કેમેરામેન દેવંગરાણો સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.